શું કહેશો? યુવાનો પણ મોટી સંખ્યામાં મારી સાથે છે. આંદોલન, ખેડૂત આંદોલન વિશે શું કહેશો? તમે આ જોઈ રહ્યા છો ઉપવાસ છાવણી છેલ્લા 19 દિવસથી ચાલી રહી છે. કદાચ જેતપરના ખેડૂતે આટલું વિચાર્યું પણ નહીં હોય કે આ આંદોલન આ લેવલ સુધી પહોંચી જશે. અત્યારે આજુબાજુના બધા જ ગામ, જિલ્લા, તાલુકા બધા જ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહે છે. બધાની કોમેન્ટો આવતી હતી કે છેલ્લે આ વરસાદ આવશે એટલે ખેડૂત બધા ભાંગી જશે. પણ આ તમે જોઈ રહ્યા છો આજે ચાલુ વરસાદે પણ લગભગ 20,000થી પણ વધારે પબ્લિક આજે હાજર રહ્યું છે. અને મારે એટલું જ કેવું છે કે વીજ થાંભલો કેમ ખાલી ખેડૂતના ખેતરમાં જ આવે છે? જમીન તો બધા ધારાસભ્યના નામે પણ છે, રાજકીય પક્ષ કોઈ પણ હોય એના જે પક્ષમાં જે હોય એના ખાતે પણ જમીન છે. તો એના જમીનમાં જો થાંભલો આવતો હોય તો એ થાંભલાની લાઈન હટી જાય છે, એને છેડા અડી જાય છે દિલ્હી લેવલે. તો ખેડૂતના ખેતરમાં જ કેમ થાંભલો આવે? જો આ હિત તમે જે આ સરકાર હિત આપણા માટે નિર્ણય લઈ રહી છે કે આટલું વળતર ચૂકવવામાં આવશે, એ જો હિતકારી હોય તો ધારાસભ્ય કે એ કેમ એના ખેતરમાં થાંભલો નથી ખોરવા દેતા? એના ખેતરમાં આવે તો થાંભલો હટી જાય છે. અને જો મોટા અમારે આજુબાજુમાં ઘુડખર અભિયાન લાગે છે, એ અમારે ખેડૂતને જો અમારે વીજ લાઇનની માગણી કરવી હોય તો અમારા માટે ઘુડખર અભિયાન નડતું હતું. અત્યારે જો એને પાસ કરવી છે તો અત્યારે ઘુડખર અભિયાન હટાવવા માટે ફૂલ પ્રયત્ન ચાલુ રહ્યા છે. કારણ કે એ કંપનીવાળા એને જીએસટી બિલ આપે છે, ખેડૂત નથી આપતા. એને ખાલી એના ખીચા ભરવા છે, બાકી જનતાનું જે થવું હોય થાય. બાકી ભારત સરકાર આપણી થઈ નથી અને થવાની પણ નથી.